દૈવસિક પ્રતિક્રમણના બધા જ આદેશો આપણે જોયા. હવે રાઈ પ્રતિક્રમણ એટલે કે રાત્રિક પ્રતિક્રમણ એના આદેશો જોઈ લઈએ. પણ એમાં આદેશો સિવાય એક વસ્તુ જોવાની છે કે આપણને દેવસીય અને રાય્ય એ ક્યાં કેવી રીતે બોલાય એમાં થોડીક તકલીફ રહેતી હોય છે. તો આપણે જોઈ લઈએ. જો દેવસિક શબ્દ છે દૈવસિક સંસ્કૃત, એનું પ્રાકૃત થશે દેવસીય. તો બધે એ જ શબ્દ વપરાય છે અને આ શબ્દ પુલ્લિંગ છે. તો દેવસીયમ વૈક્કમમ પુલ્લિંગ છે એટલે વિશેષણ છે, પણ દિવસ શબ્દ પુલ્લિંગ છે. તો તમારે બોલવાનું હોય છે દિવસો વૈકંતો, દિવસો વૈકંતો. દેવસીયમ વૈક્કમમ, દેવસીયાએ આસાયણાય, અને પડિક્કમે દેવસીયમ સબ્વમ. વનો લોપ થાય છે, પડિક્કમે દેશીયમ સબ્વમ, પણ મૂળ શબ્દ છે દેવસીયમ સબ્વમ. તો બધે આ રીતે બોલવાનું. પણ જ્યારે રાત્રિ પ્રતિક્રમણ કરીએ ત્યારે રાત્રિ શબ્દ સ્ત્રીલિંગ છે. તો દેવસીયો દિવસો વૈકંતો વાંદનામાં, અહીંયા બોલવું પડે રાઈ વૈકંતા. રાઈ અને અ ન આવે ત્યાં આગળ, ઈ દીર્ઘ, રાઈ વૈકંતા આવું તમારે બોલવું પડે. અહો કાયમ કાય સંફાસમ ખમણીજો ભે કિલામો અપ્પ કિલંતાણમ બહુ સુભેણ ભે રાઈ વૈકંતા, એમ ત્યાં પૂછવાનું છે. રાઈ વૈકંતા. તો દિવસો વૈકંતો અને રાઈ વૈકંતા સાથે જોઈ લઈએ. પખ્ખો વૈકંતો આવશે, પણ ચૌમાસી વૈકંતા આવશે કેમ કે સ્ત્રીલિંગ શબ્દ છે. તો પખ્ખો વૈકંતો, ચૌમાસી વૈકંતા, અને સંવત્સરી પ્રતિક્રમણમાં સંવત્સરો વૈકંતો. તો 3 શબ્દ પુલ્લિંગ છે, 2 સ્ત્રીલિંગ છે. આટલું ધ્યાનમાં રાખવાનું છે. હા, એ મળતા જ 6 આદેશો હોય છે. અત્યારે પરંપરા લગભગ બચી નથી, પણ આપણે મનથી ધારી શકીએ છીએ. એમાં એ ગુરુ ભગવાન છે એનો સ્વીકાર કરે છે કે હા, મારી રાત્રિ સુખપૂર્વક પસાર થઈ છે. નહીં, બસ એમ જ ધરવાનું છે. તો દિવસો વૈકંતો, રાઈ વૈકંતા, પખ્ખો વૈકંતો, ચૌમાસી વૈકંતા, સંવત્સરો વૈકંતો. હવે દેવસીયાએ આસાયણાય, તો એની સામે રાઈ આએ આસાયણાય, બરાબર, રાઈ આએ થશે. એવી રીતે દેવસીયમ વૈક્કમમ પહેલામાં થશે રાય્યમ વૈક્કમમ. પ્રયોગ બરાબર કરવાના, અશુદ્ધ નહીં કરવાના. હવે પક્ષીમાં જઈએ તો ત્યાં પણ સહેલું જ છે. પક્ષીયમ વૈક્કમમ, જો મેં પક્ષીઓ અય્યારો કહો, પક્ષીયાએ આસાયણાય, સહેલું છે. અઘરું ચાતુર્માસિક પ્રતિક્રમણમાં છે, કેમ કે ત્યાં આગળ છે ને 2 પ્રયોગ થાય છે. ચૌમાસી વૈકંતા, પણ તમારે બોલવું હોય જ્યારે ત્યારે ચૌમાસીયાએ આસાયણાય ન બોલાય, ચા બોલવું પડે, CHA કરવો પડે. ચાઉમાસીયાએ આસાયણાય અને ચાઉમાસીયમ વૈક્કમમ, ત્યાં તમારે ચની જગ્યાએ ચા બોલવો પડશે. તો આ ખાસ ધ્યાન રાખવું. ક્યારેક જો આપણે જાતે પ્રતિક્રમણ ભણાવવાનું થાય તો જો મેં ચૌમાસીઓ અય્યારો કહો નહીં, જો મેં ચાઉમાસીઓ અય્યારો કહો, બધે ચા થશે. ચાઉમાસીઓ અય્યારો કહો, ચાઉમાસીયમ વૈક્કમમ, ચાઉમાસીયાએ આસાયણાય, અને ખાલી એક જ જગ્યાએ ચ આવશે, ચૌમાસી વૈકંતા. જ્યાં વૈકંતા આવે ત્યાં ચ આવશે, બીજે બધે ચા આવશે. આટલું ધ્યાન રાખવાનું. અને સંવત્સરીમાં તો સરખું જ છે. સંવત્સરીયમ વૈક્કમમ, સંવત્સરીયાએ આસાયણાએ, સંવત્સરો વૈકંતો, ત્યાં સંવત્સરો થશે, સંવત્સરીયમ નહીં થાય, સંવત્સરો વૈકંતો અને સંવત્સરીયમ આલો. આટલા શબ્દોનું ધ્યાન રાખી લેજો. બોલો બેન. રાત્રિ શબ્દ સ્ત્રીલિંગ છે, રાત્રિ શબ્દ સ્ત્રીલિંગ છે. ચતુર્માસી એ શબ્દ સ્ત્રીલિંગ છે. જેમ ગુજરાતીમાં તમે બોલો છો ને, એ ગયો, તે ગઈ, તો તમે મનથી જેમ ગોખી લો છો કે આ વસ્તુ આ રીતે છે. બેન, એક વસ્તુ પૂછું, મચ્છર જેટલા કરડવા આવે ને એ બધા સ્ત્રીલિંગ જ હોય છે, પણ આપણે કહીએ છીએ મચ્છર કરડ્યો. તે ગુજરાતી ભાષામાં જેમ આપણે મચ્છરને પુલ્લિંગ શબ્દ ગણ્યો છે,
એવી રીતે આપણા પર બેસે એ માખી કોઈ વાર પુલ્લિંગ હોઈ શકે છે. આપણે બોલીએ છીએ માખી બેઠી, તો માખી માટે સ્ત્રીલિંગ શબ્દ વાપરીએ છીએ. બરાબર? એટલે દરેક શબ્દના લિંગ નક્કી હોય છે, એ પ્રમાણે વ્યવહાર કરવાનો. હવે આદેશમાં આગળ વધીએ. પહેલો આવે છે પ્રતિક્રમણમાં આદેશ. રાય પ્રતિક્રમણમાં પણ પહેલા તો સામયિક આવશે, એના આદેશો આપણે જોઈ લીધા છે. પછી આવશે ઈચ્છા કરેણ સંધિ સહ ભગવાન, કુસુમીન દુસુમીન ઉડ્ડાવણી, રાય પાયત ચિત્ત. રાય પાયત ચિત્ત ન બોલાય. શું બોલાય? રાય અ બોલવો જોઈએ. રાય પાયત ચિત્ત વિસોહણથમ કૌસગ્ય કરું. મેં ઘણી જગ્યાએ અ બોલાતો સાંભળ્યો નથી, એટલે આ ધ્યાન દોરો. રાય પાયત ચિત્ત વિસોહણથમ કૌસગ્ય કરું. બરાબર? એવી રીતે આવશે. ઈચ્છા કરેણ સંધિ સ ભગવાન ચૈત્ય વંદન કરું. ઈચ્છા કરેણ સંધિ સ ભગવાન સજ્જાય કરું. બરાબર? 4 ખમાસણા ને સજ્જાય. તમારે 4 ખમાસણામાં એક વસ્તુ વધી જશે, શ્રાવક શ્રાવિકાને બંધુ ઉભય ટંકે, આટલું વધી જશે એક વખત. પછી આગળ વધીએ. નહીં, શ્રાવક શ્રાવિકાને ખમાસનું ન અપાય. ખમાસનું 2 તત્વને અપાય, દેવ તત્વ અને ગુરુ તત્વ. ખમાસમનું ન અપાય, માત્ર પ્રણામ કહેવાય. એવી રીતે આગળ વધીએ. ઈચ્છા કારણે સંધિ સ ભગવાન રાય પડિક્કમને ઠાઉ. શું બોલાય? રાઈ પડિક્કમને નહીં, રાય પડિક્કમને ઠાઉ. અ બોલવો જોઈએ, બધે જ યાદ રાખવાનું. રાય પડિક્કમને ઠાઉ. આગળ આદેશ આવશે. ઈચ્છા કારણે સંધિ સ ભગવાન રાય્યમ આલોમ ઈચ્છમ આલો એમી જો મેં રાય્યો અయ్యాરો કહો. પછી સવ્વસ્તવી રાય્ય દુચ્ચિંત્ય દુભાષીય દુચ્ચિઠ્ઠીય ઈચ્છા કારેણ સંધિ સ ભગવાન ગુરુ ભગવંત કે પડિક્કમે હ ઈચ્છમ તત્સમ ઈચ્છામિ દુક્કડમ. ઈચ્છા કારેણ સંધિ સ ભગવાન અભ્યુઠ્યોમી અભ્યંતર રાય્યમ ખામેઉ ઈચ્છમ ખામીમી રાય્યમ. આ ઈચ્છમ ખામીમી રાય્યમ બધાય બોલવાનું. તો બોલવાનું હોય અભ્યુઠ્યોમી અભ્યંતર રાય્યમ ખામેઉ. એ પછી આગળ વધીએ તો એમાં આદેશમાં રાય પ્રતિક્રમણમાં કયો આવશે? હવે તો એક પણ નથી આવતો, અને કુસુમીનો દુસરો તો પછી ચિંતામણીનો પણ નથી. તો આખા રાય પ્રતિક્રમણમાં હવે છેલ્લે ચૈત્યવંદનના આદેશ આવશે. એ સિવાય એક પણ આદેશ રાય પ્રતિક્રમણમાં નથી આવતા. એના આદેશો જોવાઈ ગયા. કોઈને રાય પ્રતિક્રમણમાં કોઈ કશું પૂછવું છે? જો નેમિસૂરી સમુદાય છે એ સ્તવન પહેલા આદેશ માંગવાનો હોય એવું પોતે સ્વીકારે છે. નેમિસૂરી સમુદાય દિવસિક પ્રતિક્રમણમાં સ્તવન પહેલા આદેશ માંગવાનો હોય, ઈચ્છા કરેણ સંધિ સ ભગવાન સ્તવન ભણું કરીને, એવો આદેશ નેમિસૂરી સમુદાય સ્વીકારે છે. અન્ય સમુદાયો નથી સ્વીકારતા. કદાચ કોઈ સમુદાય સ્વીકારતો હોય તો ખબર નથી. જો તમે નેમિસૂરી સમુદાયની સામાચારી પાડતા હો, અથવા તો તમે નેમિસૂરી સમુદાયના મહાત્માની નિષ્ઠામાં પ્રતિક્રમણ કરતા હો, તો તમારે એક આદેશ વધશે સ્તવન પહેલાનો, ઈચ્છા કરીને સંધિ સ ભગવાન સ્તવન ભણું કરીને. પણ આ વાંચના સર્વ સમુદાયો માટે છે, એટલે એમાં મેં એ વાત નથી લીધી. બરાબર? તો સમુદાયની સામાચારીઓ પ્રતિક્રમણમાં પણ સહેજ સહેજ ભિન્ન હોઈ શકે છે. આપણે જેમાં શ્રદ્ધા રાખતા હોઈએ તે પ્રમાણે કરવાનું. બીજો ન કરતો હોય એને આપણે કંઈ કહેવાનું ન હોય. આગળ બોલ. રાત્રિ, હા, એટલે 12 વાગ્યા સુધી જે પ્રતિક્રમણ આપણે વંદન કરીએ ને, એ રાત્રિની સુખ શાતા પૂછવા કરીએ છીએ માટે. હા, એ આપણે પ્રતિક્રમણની વિધિ આવશે ને, ભલા પ્રતિક્રમણની વિધિ આવશે ને, એમાં આપણને સમજાશે કે આપણે ઈચ્છામી ઠામી ઈચ્છામી પડિક્કમ્યુમ કેમ બોલીએ છીએ. ત્યાં એ સમજાશે. ના, આદેશ નથી, એ તો સૂત્રનો ભાગ છે, આપણે એ રીતે જોઈ લઈશું. આગળ વધીએ. પક્ષીના આદેશો. એમાં ક્યાંક કોઈકની ભૂલ પડતી હોય, અને લગભગ તો તમે ગુરુ ભગવાનની નિશ્રાય કરતા હો, પણ જો એકલા કરતા હો તો તમને ખ્યાલ આવે, તો આદેશો બરાબર શીખી લેવાના. તો પક્ષી પ્રતિક્રમણમાં વંદિતતા સુધી તો બધું બરાબર છે. વંદિતતાથી વિધિ થોડીક બદલાશે. તો ખમાસમનું દઈને દેવસીય આલોય પડિક્કંતા. બરાબર? આનો અર્થ થશે મેં દૈવસિક આલોચના પણ કરી લીધી અને દૈવસિક પ્રતિક્રમણ પણ કરી લીધું. આવા આ વાક્યનો અર્થ થાય છે. દેવસીય આલોય પડિક્કંતા ઈચ્છા કારેણ સંધિ સહ ભગવાન. પહેલા તમે કહો છો કે મેં શું કરી લીધું, તો
આમ બોલવું જોઈએ. દેવસ્યમ આલોય પડિક્કંતા ઈચ્છા કારેણ સંધિસ ભગવાન પક્ષી મુહપત્તિ પડી લે હું, આવો આદેશ બોલાશે. પણ ત્યાં શું બોલાશે? ચાવમાસી મુપત્તિ પડી લે હું અને સંવત્સરી મુપત્તિ પડી લે હું, આવી રીતે બોલવું પડશે. તો પછી મુપત્તિનું પ્રતિલેખન કરીને તમે પ્રતિક્રમણમાં પ્રવેશ કરશો. પછી આવશે સંબુદ્ધા ખામણેનમ, એનો તમને અભુખ્યોનો આદેશ આવશે. તમને આ શબ્દોના અર્થ કદાચ ખબર ન હોય તો સમજાવી દો. સંબુદ્ધા શબ્દના 3 અર્થ થાય છે. એક સંબુદ્ધનો અર્થ થાય છે આચાર્ય ભગવાન, બીજો સંબુદ્ધનો અર્થ થાય છે ઉપાધ્યાય ભગવાન, અને ત્રીજો સંબુદ્ધનો અર્થ થાય છે આપણે જેમની નિષ્ઠામાં પ્રતિક્રમણ કરી રહ્યા છીએ તે માંડલીના અધ્યક્ષ ભગવાન. માનો કે આચાર્ય કે ઉપાધ્યાય ન પણ હોય તો પણ એ સંબુદ્ધ કહેવાય. તો સંબુદ્ધના 3 અર્થ, બરાબર છે? આચાર્ય, ઉપાધ્યાય અને જેમની નિષ્ઠામાં પ્રતિક્રમણ કરી રહ્યા છીએ તે ભગવાન, એ સંબુદ્ધ કહેવાય. અને એમને જે ક્ષમાપના થાય એને કહેવાય સંબુદ્ધ ક્ષમાપના. અને પ્રાકૃતમાં સમાસ આવો થશે સંબુદ્ધા ખામનેણમ, સંબુદ્ધ ભગવંતોને ક્ષમાપના કરવા માટે, સંબુદ્ધ ભગવંતોની ક્ષમા યાચના કરવા માટે. સંબુદ્ધ 3 જ જણ હોય, આચાર્ય, ઉપાધ્યાય અને જેમની નિષ્ઠામાં પ્રતિક્રમણ કરીએ છીએ એ માંડલીના અધ્યક્ષ એક વ્યક્તિ, આ લોકોને સંબુદ્ધ કહેવાય. પ્રત્યેકનો અર્થ થશે પ્રત્યેક ખામણેનમ, એટલે દરેક આરાધકે બીજા આરાધક સાથે કરવાની ક્ષમાપના, એને પ્રત્યેક કહેવાશે. દરેક આરાધકે બીજા આરાધક સાથે કરવાની ક્ષમાપના. અને સમાપ્ત ખામણેનમ એટલે 15 દિવસનો બધો જ હિસાબ સરભર કરવાની ક્ષમાપના. સમાપ્ત એટલે અત્યાર સુધીનું મારું જે પણ ગેરવર્તન હતું એ બધી હું ક્ષમાપના કરું છું, એને સમત્ત ખામણેનમ કહેવાય છે. બરાબર? એટલે 3 ક્ષમાપના થાય છે: સંબુદ્ધ ક્ષમાપના, પ્રત્યેક ક્ષમાપના અને સમાપ્ત ક્ષમાપના. આપણે 3 વખત પક્ષી પ્રતિક્રમણમાં અભુખ્યો કરીએ છીએ. જો સંસ્કૃત તો બોલો ને, સંસ્કૃતમાં તો સમાપ્ત ખામણેનમ બોલાશે, અને પ્રાકૃત બોલો તો સમત્ત ખામણેનમ. 2 મ નહીં બોલવાનું, 2 ત આવે. સમાપ્ત, સમત્ત. સંમત્ત નહીં બોલાય, નહીં તે સમ્યક્ત્વ અર્થ થઈ જાય. સમત્ત, સમસ્તનો અર્થ થાય છે સમસ્ત નહીં, સમાપ્તનો. સમાપ્ત 15 દિવસનો, 4 મહિનાનો, વર્ષનો બધો જ હિસાબ પૂરો કરો છો, એ સમાપ્ત ક્ષમાપના છે. અને જે લોકો સમસ્ત ક્ષમાપના કરે છે એવો અર્થ કરે છે, સમસ્ત ક્ષમાપના એવો અર્થ કરતા હોય તે પણ બરાબર છે. અત્યાર સુધીની બધી જ ક્ષમાપના, પણ કદાચ મેં વાંચ્યું છે ત્યાં સુધી સમાપ્ત અર્થમાં છે, છતાંય બીજા પાઠો મળી શકે. અને સમત્ત બોલવાનું, બિલકુલ. હા, એવું પણ સમજી શકાય છે. મેં એ જ વસ્તુ કહી કે બંને વસ્તુ શક્ય છે. બંને પરંપરાઓ અત્યારે ચાલે છે, સમસ્તવાળી અને સમાપ્તવાળી. આપણે સમત્ત બોલીએ તો બંને અર્થ આવી જાય છે. સમત્તના બંને અર્થો થઈ શકે છે. બરાબર ને? કોઈ સંશય ન રહ્યો ને? નથી. તો ચાલો હવે આપણે આદેશો જોઈએ. ઈચ્છાકારેણ સંધિસ ભગવાન પ્રત્યેક ખામણેનમ અભુખ્યોમી અભ્યંતર પક્ષીયમ ખામ્યો ઈચ્છમ ખામીમી પક્ષીયમ. આટલું બોલી લીધા પછી આપણે કેટલા દિવસની ક્ષમાપના કરીએ છીએ એના પાઠો બોલવાના હોય છે. બરાબર? એટલે હવે 15 દિવસમાં કેટલું કહેવાય? 1 પખવાડિયું કહેવાય, 15 દિવસ કહેવાય, એટલાની આપણે ક્ષમાપના કરીએ. હવે આના માટે પ્રાકૃત શબ્દો અલગ અલગ વપરાતા હોય છે. આવી રીતે અમે લોકો બોલીએ છીએ. તમે જે પરંપરામાં હો, તમે જે શબ્દ શીખ્યા હો તે પ્રમાણે તમે બોલી શકો. એમાં મૂળ ભાવ જોવાનો, શબ્દો પકડવાના નથી હોતા. ભાવ આવવો જોઈએ. તો ત્યાં અમે લોકો આવું બોલીએ છીએ: એક પખાણમ પન્નરસ રાઈન્દિયાણમ. પછી જંકિંચી કરીને શરૂ થાય. એક પક્ષમાં રહેલા 15 રાત્રિ દિવસ, આવું અમે બોલતા હોઈએ છીએ. ચોમાસીમાં અમે શું બોલીશું? ચૌણહમ માસાણમ, અઠ્ઠણહમ પખાણમ, વિષય સયમ રાઈન્દિયાણમ. 120. તો ચૌણમ માસાણમ
અઠ્ઠણહમ પખ્ખાણમ વિષય સંયમ રાઈન્દિયાણમ. અને સંવત્સરી હોય તો તમારે શું કહેવું પડશે? 12 માસાણમ 24 પખ્ખાણમ 24 આવું બોલવું પડે, પખ્ખાણમ. અને 63 સંયમ રાઈન્દિયાણમ, કારણ કે 360 રાત્રિ દિવસ ગણવાના હોય. પછી તિથિની ક્ષય વૃદ્ધિ આવે, અધિક માસ આવે, એ ન જોવાય. ત્યાં એક બોલવાની પ્રક્રિયા છે. 12 મહિના 24 પખવાડિયા 360 રાત્રિ દિવસ, આવી રીતે કરવાનું હોય છે. આગળ વધીએ. પછી આવશે ઈચ્છા કાર્યના સંધિ સહ ભગવાન પક્ષીયમ આલો, ચૌમાસીયમ આલો, સંવત્સરિયમ આલો. આગળ ઈચ્છા કાર્યના સંધિ સહ ભગવાન, હવે ગુજરાતી આદેશ છે. તો પક્ષી અતિચાર આલો, ચૌમાસી અતિચાર આલો, સંવત્સરી અતિચાર આલો. તો આ ગુજરાતી આદેશ છે. તેમાં પક્ષી, ચૌમાસી, સંવત્સરી આવો તમારે પ્રયોગ કરવાનો થશે. આગળ ઈચ્છા કાર્યના સંધિ સહ ભગવાન, પ્રત્યેક ખામણેનામ આવી ગયું. તો હવે ઈચ્છા કાર્યના સંધિ સહ ભગવાન પક્ષી સૂત્ર સાંભળું, પણ ચૌમાસી સૂત્ર સાંભળું. આ ગુજરાતી આદેશ છે. એમાં ચાવમાસી નહીં થાય, ચૌમાસી થશે, કેમ કે ગુજરાતી આદેશ છે. પક્ષી સૂત્ર સાંભળું, ચૌમાસી સૂત્ર સાંભળું અને સંવત્સરી સૂત્ર સાંભળું. જે ભગવંતે બોલવાનું હોય એ કયો આદેશ માનશે? પક્ષી સૂત્ર કઢું. કઢુનો અર્થ થાય છે કર્ષ. કર્ષ એટલે મારી સ્મૃતિમાં રહેલું જે સૂત્ર છે એને કર્ષ બહાર કાઢીને જાહેરમાં પ્રકાશિત કરો. એના માટે કર્ષ ધાતુ છે. ખેંચવું, કાઢવું, એ અર્થમાં કઢું વપરાય છે. તો પક્ષી સૂત્ર કઢું એટલે જે મારી સ્મૃતિમાં પક્ષી સૂત્ર છે એને પાછું સ્મૃતિમાં દોહરાવું, રિપીટ કરું, એ કઢુનો અર્થ થાય છે. આ આદેશ કોને માંગવાનો હોય? જેને માત્ર એ સૂત્ર બોલવાનું છે. તમારે લોકોએ શું કરવાનું હોય છે કે જે પક્ષી સૂત્ર તમને નથી આવડતું હોતું, તો પક્ષી સૂત્રને બદલે તમે લોકો બોલો છો વંદિત્તુ સૂત્ર. કેટલું? 42 ગાથાનું. કેમ આવું ચાલે છે? કેમ કે પક્ષી સૂત્રમાં અમારા 6 વ્રતનું વર્ણન છે, 5 મહાવ્રત અને રાત્રિ ભોજન. તો એની અંદર તમારા અનુવ્રત સમાઈ જાય છે, તમારા ગુણવ્રત, શિક્ષાવ્રત સમાઈ જાય છે. એટલે અમે પક્ષી સૂત્ર બોલીએ એમાં તમારું વંદિત્તુ સમાઈ જાય છે. 42, એમાં 50 ન હોય. છેલ્લી 8 ગાથા છે ને વંદિત્તાની, એ મંગલ પાઠની છે. મૂળ વંદિત્તુ 42 ગાથાનું છે. છેલ્લી 8 ગાથા મંગલ પાઠ છે, ભાવનાઓ છે, એવી રીતે છે. તો ત્યાં આગળ 42 ગાથા આવે. પક્ષી સૂત્રના બદલે આખું બોલો છો? હા, આખું બોલો તો વાંધો નથી, પણ પરંપરા પ્રમાણે 42 ગાથા બોલવી જોઈએ. પણ હવે ધ્યાન રાખજો, બરાબર? કારણ કે ત્યાં આગળ છે ને મંગલ પાઠ બોલવાનો નથી હોતો. પક્ષી સૂત્ર વખતે જો વંદિત્તુ બોલાય તો. હા, તો તમારે 42 ગાથા બોલવાની હોય, ઉભા રહીને બોલવાની હોય. પક્ષી સૂત્રનું શ્રવણ તમે ઉભા રહીને કરો ને, એવી રીતે આ ઉભા રહીને 42 ગાથા બોલવાની. જો કોઈ 50 બોલતું હોય તો એમાં વાંધો નથી, પણ આમાં લગભગ સમુદાયોમાં 42 ગાથા જ બોલવાનું વિધાન છે. પ્રાચીન વિધાન પણ એ રીતે મળે છે. તો તમારે 42 ગાથા બોલવી જોઈએ. બોલો. હા, સાંભળવા માટેનું વાત કરું. પહેલા આપણે તો શું બોલાય તેની વાત કરીએ છીએ ને, એટલે. પણ 42 ગાથા બોલો કે 50 બોલો, ભાવના સમજજો કે જો પક્ષી સૂત્ર અમે બોલીએ છીએ અને તમે સાંભળો છો, અથવા અમે ચૌમાસી સૂત્ર બોલીએ કે સંવત્સરી સૂત્ર બોલીએ, તો એમાં તમારા વ્રતો આવી જાય છે. તો તમારે અલગથી વંદિત્તુ બોલવાનું રહેતું નથી. પણ અમારું સૂત્ર નથી તો તમારું વંદિત્તુ બાકી રહે છે. એટલે તમારે તે વખતે બોલવાનું હોય છે. આટલું ધ્યાનમાં રહો. તમે કેમ બોલો છો એનું કારણ કીધું. અમારા વખતે તમે નથી બોલતા કેમ કે અમારામાં તમારું આવી ગયું છે, જ્યારે પહેલામાં લાવવાનું બાકી છે. એ જ રીતે એટલું ધ્યાન રાખજો કે જે શ્રાવકોને વંદિત્તુ નથી આવડતું અને પ્રતિક્રમણ કરવા પધારે છે, દેવસિક પ્રતિક્રમણ, તો એ લોકો અમે ન હોઈએ અને તમે એકલા પ્રતિક્રમણ કરતા હો અને તમને વંદિત્તુ નથી આવડતું, તો તમારે શું કરવું પડે? 50 નવકાર ગણવા પડે, બરાબર? ધારો કે અમે નથી, કોઈ સાધુ સાધ્વીની નિશ્રા નથી, તમે જાતે પ્રતિક્રમણ કરો છો અને તમને વંદિત્તુ નથી આવડતું, તો તમારે શું ગણવું પડે? વંદિતતાને બદલે 50 નવકાર. એટલું ધ્યાન રાખો. પણ
સાધુ સાધ્વી સાથે કરો છો અને તમને વંદિતતું નથી આવડતું, 5 શ્રાવકો આવ્યા છે, 5માંથી કોઈને નથી આવડતું, અથવા તમે એકલા છો અને તમને વંદિતતું નથી આવડતું, તો તમારે શ્રમણ ભગવંતને વિનંતી કરવી જોઈએ, શ્રમણી ભગવંતને, કે આપ આપનું શ્રવણ પ્રતિક્રમણ સૂત્ર મોટેથી પ્રકાશો, અમે સાંભળી લઈશું. તો તમારે 50 નૌકાર નહીં ગણવાના, તો તમારે શ્રમણ શ્રમણીનું સૂત્ર સાંભળી લેવું જોઈએ. આટલું યાદ રાખવાનું. 2, તમે શ્રમણ શ્રમણી સાથે પ્રતિક્રમણ કરો છો, તમને વંદિતતું આવડે છે, તો શ્રમણ શ્રમણી એમનું બોલશે, તમારે તમારું વંદિતતું બોલવાનું. તમે શ્રમણ શ્રમણી સાથે કરો છો, તમને વંદિતતું નથી આવડતું, તો તમારે શ્રમણ શ્રમણી ભગવંતને વિનંતી કરવાની કે આપનું સૂત્ર મોટેથી બોલો, અમે આપનું સૂત્ર સાંભળી લઈએ. શ્રમણ શ્રમણી નથી અને તમે કરો છો પ્રતિક્રમણ, તમને વંદિતતું નથી આવડતું, તો વંદિતતાને બદલે 50 નૌકાર. 3 નિયમ યાદ રાખવાનો. બરાબર? સમજાઈ ગયું? ઠીક છે. હવે બીજા નિયમમાં ભૂલ એ થાય છે કે જે લોકોને વંદિતતું નથી આવડતું અને શ્રમણ શ્રમણી સાથે પ્રતિક્રમણ કરે છે, એ લોકો પણ 50 નૌકાર ગણે છે. તો એવું ન થાય. એ તમારે એમનું સૂત્ર સાંભળી લેવું જોઈએ, કેમ કે અમારા શ્રમણ પ્રતિક્રમણ સૂત્રમાં તમારું તો સમાઈ જ જાય છે. આ તો અલગથી વંદિતતું એટલે બોલવાનું હોય છે કે તમે તમારા અતિચારોને યાદ કરી શકો. બાકી અમારું તો મોટું પ્રતિક્રમણ સૂત્ર છે, કેમ કે અમારું 5 મહાવ્રતનું છે, એમાં તમારા વ્રતો તો સમાઈ જ જવાના છે. આટલું ક્લિયર થઈ ગયું? આગળ આદેશ પર વધીએ. હવે કૌશગમાં કોઈ આદેશ નથી. 20 કે 40 શ્લોકસના કૌશગમાં કોઈ જ આદેશ નથી, પણ ખામણામાં આદેશ આવશે. તો પહેલા તો સમત્ત ખામણે નામ આવ્યું અને એ પછી આવશે ઈચ્છા કાર્યના સંધિ સ ભગવાન, પક્ષી ખામણા ખામ, ચૌમાસી ખામણા ખામ. આ બધા ગુજરાતી આદેશો છે. તો તમારે ત્યાં પક્ષી ખામણા ખામું, ચાવમાસી નહીં, ચૌમાસી ખામણા ખામું, સંવત્સરી ખામણા ખામું. જ્યાં આગળ પ્રાકૃત આદેશ હોય ત્યાં ચા થશે, બાકી અહીંયા બધે ચ જ રહેશે. પક્ષી ખામણા ખામું, સંવત્સરી ખામણા ખામું, ચોમાસી ખામણા ખામું. પછી તમે 4 વખત ખામણા આપશો. હવે આમાં જે ઈચ્છામી ખમાસમણો એ જે બોલવાનું હોય છે ને, દરેક ખામણાની શરૂઆતમાં શું બોલવાનું હોય છે? ઈચ્છામી ખમાસમણો. એ વાસ્તવમાં સૌએ બોલવું જોઈએ. ઈચ્છામી ખમાસમણો, હે ક્ષમાશ્રમણ અમે ઈચ્છીએ છીએ. સૌ ન બોલી શકે કદાચ, તો મનમાં તો ધારવું જ જોઈએ. પછી બધા વતી એક જણ પાઠ બોલે, પિયમ ચમે જંભે વગેરે અમારો જે પાઠ આવે છે એ અમે બોલતા હોઈએ છીએ, પણ છેલ્લું વાક્ય બધાય સાથે બોલવાનું. તો એ તમને ખબર છે, શીર્ષા મણસા મથૈણ વંદામી, શીર્ષા મણસા મથૈણ વંદામી. ત્રીજી વખતે શું આવશે? સમિચ્છામી દુક્કડ. અને ચોથી વખતે ફરીથી આવશે શીર્ષા મણસા મથૈણ વંદામી. આવી રીતે બોલવાનું હોય છે. અમારી સાથે નથી કરતા, તમે જાતે કરો છો, તો તમારે 4 નૌકારથી ખામણા કરવાના હોય છે. તમને આ પાઠ તો ન આવડે, તમારે શેનાથી ખામણા કરવાના હોય? 4 નૌકારથી. આટલું ધ્યાનમાં રહેશે. ના, ત્યાં નહીં બોલવાનું, એ પાઠ નથી ને, એટલે ત્યાં એ તમે લોકો ઈચ્છામી ખમાસમનું બોલીને નૌકાર બોલો છો. સારું, તો સારું છે, ચાલશે. તમે ઈચ્છામી ખમાસમનું બોલતા હો તો બોલજો. બરાબર? બોલો. ઈચ્છા મનુષ્ઠિમ તો છેલ્લે આવશે બેન, અહીંયા નહીં આવે. ને 4 ખમાસમનામાં ઈચ્છા મનુષ્ઠિમ નહીં આવે. ચોથું ખમાસમનું પૂરું થાય પછી ગુરુ ભગવંત બોલે નિથ્થા રગ પારગા હોહ. આવી રીતે ગુરુ ભગવંત બોલે ત્યારે તમારે કહેવાનું હોય બધાએ ઈચ્છામો અનુષ્ઠિમ નમો ખમાસમણાનમ. આટલું બધાએ બોલવાનું હોય. ઈચ્છામો અનુષ્ઠિમ નમો ખમાસમણાનમ. એ સૌએ ગુરુ ભગવંત પાસે હિત શિક્ષા માંગવાની હોય. બોલો બેન. હા, હવે એ તમે જે મેં કીધું ને કે જે લોકો સમાપ્તની પરંપરામાં છે ને, તમે પક્ષી ખામણા ખામું એની જગ્યાએ શું બોલો છો? હા, હવે આ સમાપ્ત શબ્દ છે એ આદેશમાં સામાન્ય રીતે બોલાતો નથી હોતો. હવે અલગ અલગ સમુદાયોની પરંપરા હોઈ શકે. તમારી પરંપરામાં બોલાતો હોય બેન, તમે જે સમુદાયમાં માનતા હો એમાં જો બોલાતો હોય તો તમારે બોલવાનું. બાકી આમાં કેવું છે કે આ બધા જે આદેશો છે ને, પક્ષી ખામણા ખામું કે પક્ષી સમાપ્ત, એ અલગ અલગ હસ્તપ્રતોમાં અલગ અલગ રૂપમાં મળી શકે. કોઈ એક નિયમ નથી આનો. કારણ કે આ બધા ભાવનાના આદેશો છે. તો કોઈક મારા સાહેબે કોઈક હસ્તપ્રત વાંચી, એમાંથી જે કર્યું. આપણે સમજવાનું એટલું કે 4 ખામણા શેના માટે છે એટલું સમજવાનું છે. બરાબર?
મેં સમજાવ્યું હતું ને, હિત શિક્ષા અનુશિષ્ટિ. હિત શિક્ષા સમજાવ્યું. હા, હવે અતિચાર નથી આવડતા અને સાધુ ભગવંત નથી, તો તમારે વંદિત્વ આખું બોલવું પડે. પણ એ વંદિત્વ બોલો, એમાં તમારે વંદિતતાની શરૂઆતમાં નવકાર, કરેમી ભંતે અને ઈચ્છામી ઠામી, ઈચ્છામી પડિક્કમ્યું, આ 3 સૂત્ર બોલવાના નથી હોતા. અતિચારને બદલે વંદિત્વ બોલો ત્યારે સીધું જ વંદિત્વ બોલવાનું, બરાબર? એ સીધું જ શરૂ કરવાનું. અમે લોકો તમારા 4 અલગ અલગ પાઠ હોય છે, 4 ખામણાના. પિયમ ચમે જંભે, પછી પુવ્વિમ ચિયાઈ વંદિતતા, એવી રીતે અમારા પાઠ હોય છે. હા, અમારે પહેલો પાઠ હોય છે અહીંયા પૂછો, પરસ્પરનું કુશલ મંગલ, એ પહેલું પાઠ હોય છે. બીજું ખામણું હોય છે પહેલા કરેલી અમારી આરાધનાઓ, એના વિશે ગુરુ ભગવંતને નિવેદન કરતા હોઈએ છીએ. ત્રીજામાં ગુરુ ભગવંતના ઉપકારનો સ્વીકાર કરતા હોઈએ છીએ. અને ચોથામાં ગુરુ ભગવંત પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરતા હોઈએ છીએ. આવી રીતે 4 અલગ અલગ પાઠ છે અમારે, બરાબર છે? સારું, કોઈને કોઈ પ્રશ્ન? પક્ષી પ્રતિક્રમણના આદેશ પૂરા થાય છે. તમે મને પ્રશ્ન કેમ નથી પૂછતા? અંદર કેમ? એક મિનિટ કરો, પહેલા મને પૂછી લો પ્રશ્ન. ચલો, શું થયું? શું બેન? ન આવડતા હોય સૂત્રો તો લાઇટમાં જોઈને વાંચવા કરતા એને બદલે જે વિકલ્પો આપ્યા છે તે રીતે કરવું વધારે વાજબી છે. લાઇટનો ઉપયોગ કરીને પ્રતિક્રમણ કરવામાં વધારે નુકસાન છે, તે ન જ કરવું જોઈએ. એને બદલે મહાપુરુષોએ જે વિકલ્પો આપ્યા છે તેના પર આગળ વધવું જોઈએ, બરાબર? હવે બીજો પ્રશ્ન. બેન, અત્યારે તો જે ચાલે છે એ જ કરવાનું છે. ભૂતકાળની વાત મેં કરી કે કઈ રીતે થતું હતું, મૂળ કારણ સમજાવ્યું. અત્યારની પરંપરામાં કશું જ બદલવાનું નથી. ને તો તમને બધા લોકો એટલા ટોકી નાખશે ને કે નથી કરવાનું, જે છે એ ચાલુ જ રાખવાનું છે, બરાબર? પણ આપણને કારણ ખબર હોવી જોઈએ કે શેના માટે આપણે કરવાનું છે. બીજા કોઈને કોઈ ચર્ચા નહીં? ઓકે, હવે તમારો પ્રશ્ન બોલો. અતિચારને બદલે જ્યારે વંદિત્વ બોલીએ ત્યારે 3 નૌકાર બોલવાનું કોઈ વિધાન નથી, માટે 3 નૌકાર નથી બોલવાના. સીધું વંદિતતાની શરૂઆત કરી લેવાની હોય છે. હવે 2 આદેશો એવા છે, આદેશ નહીં પણ નિવેદન, કે જે જોરથી બોલાતા હોય છે. પ્રતિક્રમણમાં આપણે ત્યાં એક પરંપરા એવી થઈ ગઈ છે કે સૂચનાઓ બહુ વધારે પડતી અપાય. તો ખાસ આવી રીતે પ્રતિક્રમણની વિધિને ડિસ્ટર્બ ન કરો, લોકોને એક ભાવધારામાં વહેવા દો. નંબર 1, આયરી ઓજ્જાય શરૂ થાય પછી જોરથી બૂમ પાડે અંજલિ નહીં, સૂત્રને ખંડિત ન કરો. તમારી આ સૂચના સાંભળવામાં સૂત્રના 2 શબ્દો પણ જતા રહ્યા ને તો એનો અંતરાય તમારા માથે છે, એવું નહીં કરો. વાંદના શરૂ થાય પછી વાંદના કરીને નહીં. જુઓ, પ્રતિક્રમણ કરનાર જે રોજનો વર્ગ આવતો હોય ને એમને લગભગ અંદાજ હોય છે કે હવે મુપત્તિ પલેવવાની છે, હવે વાંદણા દેવાના છે. કદાચ અંદાજ ન પણ હોય ને, આજુબાજુવાળા કરશે એમ કરીને પોતે કરી જ લેવાના છે. તો બને ત્યાં સુધી મુપત્તિની સૂચના, 3જા આવશ્યકની મુપત્તિ, 6ઠા આવશ્યકની, આવી સૂચનાઓ નહીં આપો. પ્રતિક્રમણની વિધિને તમારી આ સૂચનાઓથી ખંડિત નહીં કરો, આ બહુ મોટો અપરાધ છે. તો આવી રીતે ખંડન નહીં કરો. એ જ રીતે વાંદણા, અંજલિ કરજો, ચરોડાનો ઉપયોગ કરજો નહીં. કાવસક મુદ્રા, મુપત્તિનો ઉપયોગ, કોઈ સૂચના નહીં. જેને જે રીતે આજુબાજુનું જોઈને પોતે શીખતો જ જશે. અમારે ત્યાં તો અમે એક પણ સૂચના આપવા નથી દેતા, તો પણ બધા સરસ રીતે પ્રતિક્રમણ કરે છે, કારણ કે ખબર જ હોય છે કે આ રીતે કરવાનું છે. માત્ર કાયોત્સર્ગ છે એ જોઈને ખબર ન પડે, એ તમારે બોલવો પડે. શું કરવું પડે? કાયોત્સર્ગ બોલવો પડે, એ જોઈને ખબર ન પડે. હવે છેલ્લા કેટલાક વર્ષોથી એવી પરંપરા શરૂ થઈ છે, કાવસદ અન્નથમાં વચ્ચે બોલે, એટલે અન્નથ બોલી જાય પછી જાવ અરિહંતાણમ બોલવાનું બાકી રાખે, વચ્ચે ઉભા રહે
અને ત્યારે કાવસક બોલે, પછી જાવરી હંતાણમથી પૂરું કરે. આ વસ્તુ માફ કરજો પણ અપરાધ છે. અપરાધ એટલા માટે કે તમે સૂત્રને ખંડિત કરો છો, સૂત્રની વચ્ચે સૂચના મૂકો છો. આવું થઈ ન શકે. ગણધર પ્રણીત સૂત્રો, સ્થવિર ભગવાન પ્રણીત સૂત્રો, એમાં તમે વચ્ચે તમારા તરફથી કશું ઉમેરી શકતા નથી. ખરેખર જે ચાલતું હતું પાછું શરૂ કરવા જેવું છે. અન્નથ શરૂ થતા પહેલા સૂચના અપાઈ જતી હતી કેટલો કાવસક કરવાનું છે. ક્યાં સૂચના અપાતી હતી? અન્નથ ચાલુ કરતા પહેલા. તો તમારે સૂચના અન્નથ પહેલા આપી દેવી જોઈએ. એટલે પહેલા બોલી જવાનું 4 લોગસ ચંદેસુ નિમ્મલૈરા સુધી, ન આવડે તો 16 નવકાર, પછી અન્નથ ચાલુ થાય. સૂત્ર વચ્ચેથી ખંડિત નહીં થવું જોઈએ. બારસામાં પણ એવું થાય છે. 1215 લગભગ ગાથાનું સૂત્ર છે. બારસા સૂત્ર જે સંવત્સરના દિવસે વંચાય. એટલી ભાવધારાથી બધા સાંભળતા હોય, પછી સંઘના કામો માટે થઈ અને છેલ્લું સૂત્ર બાકી રાખે. હવે એમાં કેવું થાય, કલાક 1.5 કલાક કામ ચાલે. કોઈ તપસ્વી, કોઈ જેને કંઈક તકલીફ આવી પડી છે, કંઈક કામસર જવું પડે એવું છે, એ લોકોએ અધૂરા બારસાએ વિદાય લેવી પડે. આપણને આવી છૂટ નથી મળતી કે તમે આગમને ખંડિત કરો. બારસા સળંગ પૂરું કરવું જ પડે. સૂત્રો સળંગ કરવા પડે. કોઈ ભગવંત આવી છૂટ નથી આપીને ગયા કે તમે બારસાને અધૂરું રાખી શકો છો. આવું શક્ય નથી. તો એ જ રીતે પ્રતિક્રમણમાં અન્નથમાં વચ્ચે કાલસર્ગ નહીં બોલવાનું. ક્યાં બોલવાના? અન્નથ પહેલા. એ જ રીતે સામાયિક લીધા પછી ચડાવવા ન બોલાય. કેમ કે તમે વિસર્જન કરી ચૂક્યા છો તમારી મિલકતનું. બહાર સૂચના છે ને, કોઈ મહાત્મા કાપ કરે છે બહાર સૂચના, એમને તમે તમારી મિલકતનું વિસર્જન કરી ચૂક્યા છો. તો એવા સંજોગોમાં તમે ચડાવવા બોલી જ નથી શકતા. ભાગ્યશાળી. આપણે ત્યાં તો એવી પરંપરા હતી કે પૌષધમાં પણ ચડાવવા નહોતા બોલાતા. પૌષધ કર્યો હોય તો એ લોકો પોતે ચડાવવા નહોતા બોલતા. પોતે પૌષધ લેતા પહેલા જ કહી દે કે અમારા વતી આટલા ચડાવવા તમે બોલી શકો છો. આટલી એક વિધિ હતી. અત્યારે તો કદાચ પૌષધમાં ચડાવવા બોલાય તે તો સમજ્યા. મને ખબર છે, અમે લોકોએ પહેલું ચાતુર્માસ મહુવામાં કર્યું. એક ભાગ્યશાળી, એમના પરિવારને ભાવના થઈ કે ઘોડિયા પારનું આપણા ઘરે લઈ જવું છે. તો 5મા દિવસે ચડાવવા બોલવા માટે થઈ અને એમને પૌષધ પાર્યો હતો. અડધા દિવસ માટે પાર્યો, 7.5 પૌષધ કર્યા હતા. કેમ કે પૌષધમાં ચડાવો બોલી ન શકાય. તો એ જ રીતે સામાયિકમાં તો કેવી રીતે બોલાય? તમે ધનનું વિસર્જન કરી ચૂક્યા છો. તો હવે ધ્યાન રાખો, કોઈ પણ દિવસ સામાયિક લઈને પછી ચડાવવા નહીં બોલવાના. એ જ રીતે પ્રભાવનાની ટીપ, પૈસાને લગતી કોઈ પણ વાત, અથવા તો આજે આના તરફથી દેરાસરમાં આંગી છે, આજે આના તરફથી મંગળ દીવો આરતી છે, વગેરે કોઈ પણ વાત કે જેમાં અલ્પ સાવધ્ય પણ છે અથવા જેમાં પૈસાની વાત છે, એ તમે સામાયિક લઈને પારતા પહેલા કરી શકતા નથી. આ બધી જ વિધિ ક્યાં કરવાની? સામાયિક પહેલા, સામાયિક પછી. યાદ રાખવાનું, સમણો ઇવ સાવો. તમે સામાયિક લો છો ત્યારે તમે કોના જેવા છો? શ્રમણ જેવા. તો તમારો જે હક જ નથી એવી વાત તમે કરી શકતા નથી. તો હવેથી ખાસ ધ્યાન રાખજો. આ પર્યુષણથી વ્યવહાર બદલી નાખજો. આગળ વધીએ. આદેશો પણ પ્રતિક્રમણમાં વચ્ચે વચ્ચે માંગવા ન જોઈએ. કેમ કે એનાથી પણ ભાવધારા ખંડિત થાય છે. 7 લાખ આવે એટલે આદેશ માંગે, 7 લાખ આદેશ નહીં, આવું ન હોઈ શકે. આદેશ બધા પ્રતિક્રમણ શરૂ થતા પહેલા જ આપી દેવાનું. પણ એ સામાયિક પછી અપાય, કારણ કે આદેશ સામાયિકમાં લઈ શકાય. તો સામાયિક લેવાઈ જાય પછી તમારે બધા જ આદેશ એક સાથે આપી દેવાના, લઈ લેવાના. ચૈત્યવંદન કોણ બોલશે? 7 લાખ કોણ બોલશે? વંદિત્તુ કોણ બોલશે? દરેક. અને હવે જ્યારે સૂત્રનો ક્રમ આવે ત્યારે આદેશ તહતી એવું કશું પણ કહ્યા વગર સીધું તમને પહેલેથી આદેશ મળી ગયેલો છે, તમારે સૂત્ર શરૂ કરી દેવાનું હોય. નિયમ યાદ રાખજો.
આદેશ બધા ક્યાં આપી દેવાના? પહેલા. પ્રતિક્રમણની વિધિમાં વચ્ચે આપણા તરફથી કાવસક કહેવા સિવાય બીજું કશું જ દાખલ નહીં કરવું. એકમાત્ર શું કહી શકાય? કાવસક. કેમ કે લોકો એ સ્મૃતિમાં રાખી શકતા નથી, માટે માત્ર કાવસક પહેલા વચ્ચે કહેવાય. એ પણ આપણી નબળાઈ છે કે આપણને કાવસક નથી આવડતા એટલે. બાકી અમે તો જઈએ પ્રતિક્રમણમાં, અહીંયા આવું નથી કર્યું. બાકી જ્યાં પણ જઈએ પહેલા 7 દિવસ લોકોને કહી દઈએ કે ચોમાસું આવ્યા છીએ, 7 દિવસમાં કાવસક યાદ રાખી લેજો. 8મા દિવસથી દેવસી પ્રતિક્રમણમાં કાવસક નહીં બોલાય. તમને 7 દિવસમાં એટલું યાદ રહેવું જ જોઈએ કે પહેલા 2 લોગસ આવે, પછી એક. પક્ષીમાં નવો વર્ગ આવ્યો હોય એટલે બોલવું પડે, દેવસીમાં તો નહીં જ બોલવા દઈએ. તો કાવસક પણ આપણી મજબૂરી છે કે વચ્ચે બોલવા પડે છે. એ સિવાય એક પણ સૂચના વગેરે પ્રતિક્રમણમાં મુપત્તિ, અંજલિ કરો, અભૂખ્યો ખામો, કોઈ સૂચના આપવાની જરૂર નથી. સ્પષ્ટપણે એક જ વાત, તમને પોતાને આવડવું જોઈએ અથવા બાજુના જોઈને શીખી લો. કોઈની ભાવધારાને ખંડિત નહીં કરો. આદેશ પણ માંગવાના નહીં, તહત્તી વગેરે નહીં. શ્રમણ શ્રમણીને પણ પહેલા જ આદેશ મળી જવા જોઈએ, બરાબર? અને શ્રાવકોને પણ કોઈએ વચ્ચે નહીં કહેવું. પહેલેથી જ બધું નક્કી હોય કોણ કયું સૂત્ર બોલશે. આમાં પણ એક વાત યાદ રાખવાની, બાજુના જોઈને કરી જ લે છે, ન રહી જાય. આજ સુધી કોઈનું રહ્યું નથી. એ લોકો બાજુનું જોઈને પેલા ને 2 સેકન્ડ મોડી મુપત્તિ પલેવાનું શરૂ થાય, પણ એટલી તો ખબર પડે કે સૂત્ર બંધ થઈ ગયા, લોકોએ મુપત્તિ પલેવાની ચાલુ કરી. હા બેન, વિનય ચોક્કસ છે, પણ એ વિનય પહેલા કરી લેવાનું છે. તમે પહેલા 7 લાખનો આદેશ માંગી લો છો કે આદેશ આપશો જી. 4 જણાએ આદેશ માંગ્યો, મહાત્મા 1 જણને 7 લાખનો આદેશ આપી દીધો, તો ત્યાં આગળ વિનય સમાપ્ત થઈ ગયો. હવે કયા આદેશ જે પ્રતિક્રમણનો ભાગ છે? ઈચ્છા કરીને સંધિ સ ભગવાન ચૈત્ય વંદન કરું કરે હ, આ આદેશ પ્રતિક્રમણનો ભાગ છે, તે કરાય. સૂત્ર બોલવાના આદેશો એ પ્રતિક્રમણની વચ્ચે ન મંગાય, કેમ કે સળંગ એક ભાવ દ્વારા જે પવિત્રતાની ચાલી રહી છે એમાં પણ આનાથી ખંડન થાય છે. તો એ ક્યારેય નહીં કરવાનું. વ્યવસ્થા તંત્ર છે. કોણ સૂત્ર બોલે ને બેન, એ પ્રતિક્રમણની વિધિનો ભાગ નથી, વ્યવસ્થાનો ભાગ છે. ફરક સમજજો. તો વિધિના આદેશ પ્રતિક્રમણમાં બોલાય, વ્યવસ્થાની બધી જ વાતો પહેલા જ સમાપ્ત કરી દેવાની. અને ચોક્કસ વ્યક્તિને ચોક્કસ વસ્તુ મળી ગઈ, એનો જ્યારે ક્રમ આવે છે ત્યારે એને વિનય આચરી લીધો છે, અત્યારે તો એને સીધું સૂત્ર શરૂ કરવાનું હોય છે. કોઈને કોઈ વાંધો આમાં નથી. બધા આદેશો આપી દેવાના. એ જ રીતે એ પણ કરી દેવાનું, શ્રમણ શ્રમણીનું પણ. આ એક વસ્તુ. માત્ર એક જ વસ્તુ પ્રતિક્રમણ વચ્ચે ઉમેરાય છે. જે લોકો પાછળથી આવ્યા હોય અને એમને પચકઠાણ લેવાનું બાકી હોય, તો જ્યારે આપણે ષડાવશ્યકનું નિવેદન કરીએ એ પહેલા આપણે પ્રત્યાખ્યાન ફરીથી આપતા હોઈએ છીએ, બરાબર? કોઈ પાછળથી આવ્યું હોય તો એ એક વસ્તુ પ્રતિક્રમણમાં વચ્ચે કરી શકાય છે, એ સિવાયનું કશું નહીં. એ જ રીતે કાવસક પણ ક્યાં બોલી જવાના? અન્નથની પહેલા. બીજું એક, ક્યાંક હાથ બંધ રાખવો ને ક્યાં હાથ ખોલવો, આમાં ઘણા બધાને પ્રોબ્લેમ હોય છે, નથી સમજાતું કે ક્યાં કરવું. લોજિક યાદ રાખજો. જ્યાં સમર્પણ છે, જ્યાં ક્ષમાપના છે, ત્યાં આગળ હાથ ખુલ્લો હોય. તમે કોઈના પગને અડકો, તમે અભૂખ્યો ખામો ને ત્યારે પગને સ્પર્શ કરતા હો છો, એને ચરણ સ્પર્શ કહેવાય, બરાબર? હવે ભલે તમે તમારી જગ્યાએ રહીને કરો છો, પણ કરો છો શું? ચરણ સ્પર્શ. તો એવા સંજોગોમાં કોઈના ચરણને તમે આમ અડકો નહીં, આમ જ અડકો ને, તેનો મતલબ થયો અભૂખ્યો ખુલ્લા હાથે હોય. અભૂખ્યો ખુલ્લા હાથે, 4 ખામણા ખુલ્લા હાથે હોય. તો અભૂખ્યો ખુલ્લા હાથે, 4 ખામણા ખુલ્લા હાથે, પ્રત્યેક ખામણેનમ સંબુદ્ધા ખામણેનમ બધું ખુલ્લા હાથે. પણ જ્યાં આગળ પ્રતિજ્ઞા લેવાની છે અથવા પ્રતિજ્ઞા પારવાની છે, પ્રતિજ્ઞા લીધી અથવા પ્રતિજ્ઞા મૂકી, ત્યાં આગળ સમર્પણ કે ક્ષમાપના નથી હોતી, ત્યાં આગળ હોય છે સંકલ્પ. તો સંકલ્પનું પ્રતીક છે મુઠ્ઠી. તમે જુઓ, આ હંમેશા સંકલ્પનું પ્રતીક ગણાયું છે. કોઈ માણસ આમ સંકલ્પ ન લે, આમ લે. તો ક્ષમાપના અને આંગળા છે ને, અભૂખ્યો ખામો થાય, ક્ષમાપના વખતે આંગળા છૂટા ન હોવા જોઈએ, ખાસ યાદ રાખો. અભૂખ્યમાં આમ હાથ ન મુકાય, આમ મુકાશે. તમારા આંગળા એકબીજા, કેમ કે ચરણ સ્પર્શ કરો, આમ નહીં કરો તમે, કેમ અડકશો? આમ અડકશો.
તો અભૂઠ્યો વખતે ક્ષમાપના વખતે 5 આંગળા જોડાયેલા હોવા જોઈએ, બરાબર. અને જ્યારે પ્રતિજ્ઞા લેવાની કે મૂકવાની છે ત્યારે મુઠ્ઠી બંધ જોઈએ. તો ક્યાં પ્રતિક્રમણની સ્થાપના વખતે દિવસીય પડિક્કમને ઠાઉ, રાહ્ય પડિક્કમને ઠાઉ, ત્યાં તમારે મુઠ્ઠી બંધ જોઈએ. એ જ રીતે સામાયિક પારું મુઠ્ઠી બંધ જોઈએ, કહું છું. પચખાણ પારીએ મુઠ્ઠી બંધ જોઈએ, બરાબર. તો 4 જગ્યાએ મુઠ્ઠી બંધ આવશે, પણ અઢાઈ જેસુમાં ખુલ્લું આવશે. અઢાઈ જેસુ વંદન સ્વરૂપે છે, તો ત્યાં હાથ ખુલ્લો. તો 3 વખતે હાથ ખુલ્લો, અભૂઠ્યોમાં, અઢાઈ જેસુમાં અને 4 ખામણામાં હાથ ખુલ્લો. અને એની સામે સામાયિક પારતી વખતે, પૌષધ પારતી વખતે, પચખાણ પારતી વખતે મુઠ્ઠી બંધ. દિવસિક પ્રતિક્રમણની સ્થાપના, રાઈ પ્રતિક્રમણની સ્થાપના, મુઠ્ઠી બંધ. કેમ કે ત્યાં આગળ શું છે? સંકલ્પ છે. ચલો, મુઠ્ઠી કેવી પછી કહું. આટલામાં કોઈને કઈ પ્રશ્ન? ક્યાં ખુલ્લો હાથ, ક્યાં બંધ હાથ, બરાબર સમજી ગયા? પ્રતિક્રમણની સ્થાપના વખતે બંધ, અભૂઠ્યો વખતે ખુલ્લો, પણ આમ ખુલ્લો, 5 આંગળા ભેગા. કદાચ અંગૂઠો ન રાખી શકો તો 4 આંગળા તો ભેગા રાખવા જ જોઈએ. અરે એવું કઈ એ ધારણા સાથે સંબંધ નથી. પ્રતિક્રમણની ધારણા, હું પ્રતિક્રમણ કરવાનો સંકલ્પ કરું છું કે પાપથી પાછો હટીશ, એ સંકલ્પની મુઠ્ઠી છે, ધારણાની નહીં. સંકલ્પ. એક પેલો તમે છે ને બેન, એવું સમજજો, એ સમય જ્યારે તમે દિવસી પ્રતિક્રમણ સ્થાપના કરો છો, તમે જોયું હશે એક મલ્લ જ્યારે યુદ્ધ ભૂમિમાં અખાડામાં દાખલ થાય ને ત્યારે એક પ્રતિજ્ઞા સંકલ્પ લઈને દાખલ થાય, બરાબર. તો એ જ રીતે એક મલ્લની જેમ તમે કર્મ સામે યુદ્ધ ભૂમિમાં દાખલ થાવ છો, તો તમે પ્રતિજ્ઞા કરો છો કે હું આને પરાસ્ત કરીને રહીશ. એ સંકલ્પની મુઠ્ઠી છે, બરાબર. કોઈને કઈ પ્રશ્ન બેન? તમને શું પ્રશ્ન છે? બોલો. હા બેન, બિલકુલ. હવે એમાં એવું છે કે સંકલ્પ ત્યાં આગળ છે ને, એ સંકલ્પ ગુરુ ભગવાન તમને કરાવી રહ્યા છે. તો તમે હાથ જોડીને સંકલ્પનો સ્વીકાર કરો છો, એ પ્રતિજ્ઞા સ્વરૂપે છે. સ્વયં સંકલ્પને બદલે કોઈકે ઉચ્ચારેલી પ્રતિજ્ઞા સ્વરૂપે છે, તો તમે હાથ જોડીને સ્વીકાર કરશો. જ્યારે પ્રતિક્રમણમાં તમે ખુદ સંકલ્પ કરો છો કે કર્મ સાથે આરપારની લડાઈ લડીશ, એટલા માટે ત્યાં તમે કરો છો. હવે આમાં છે ને પરંપરાઓ એવી છે, કોઈક પરંપરા એમ કે છે અંગૂઠો અંદર જોઈએ, કોઈક એમ કે છે કે બહાર જોઈએ, બરાબર આવી રીતે કરવાનું કે, કોઈક આવી રીતે કરવાનું કે. જુઓ, આમાં કોઈ ચોક્કસ માપ નથી હોતું. ફરીથી તમે જે પરંપરામાં છો એ પરંપરા પ્રમાણે કરી લેજો. તમે જેમાં જે સમુદાયની માન્યતામાં છો એ સમુદાય જે તમને કહે છે કરી લેજો, કેમ કે આના કોઈ ચોક્કસ નિયમો આપેલા નથી. સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે મુઠ્ઠી તમે વાળો છો ત્યારે જો અંગૂઠો બહાર હોય છે, મુઠ્ઠીમાં અંગૂઠો બહાર હોય છે, તો તમારું જોર નબળું પડતું હોય છે. અંગૂઠો બહાર હોય તો, કેમ કે અંગૂઠાને બચાવવો પડે. આઈડિયલી જોરવાળી મુઠ્ઠી એ અંગૂઠો અંદર હોય તો તમારી મુઠ્ઠી વધારે મજબૂત ગણાતી હોય છે. એટલે અમે લોકો એમ કહીએ કે વધુ જોરથી સંકલ્પ કરવા માટે, સર્વ તાકાત લગાડવા માટે તમારે આ રીતે મુઠ્ઠી વાળી અને કરવું જોઈએ. પણ જો તમારી પરંપરા એમ કહેતી હોય કે અંગૂઠો બહાર રાખવાનો, ઇટ્સ ઓકે, એમાં વાંધો નથી. આ બધી જ છે ને એક આપણી પોતાની પણ ભાવના તો હોવી જોઈએ કે હું શેની મુઠ્ઠી વાળું છું. હવે ઘણા લોકોને મેં અભૂઠ્યો વખતે આમ કરતા જોયા છે, તો એનું શું કરવાનું? એને ખબર જ નથી હું ક્ષમાપના કરું છું. તે ન થવું જોઈએ. આટલું ધ્યાનમાં રહ્યું? સારું. હવે એક છેલ્લી વાત, વચ્ચે આમ વંદન કરી દેવાના. આટલી ઝીણી ઝીણી તમને જે કે ને જટિલતા, એને હાથ જોડી દેવાના, ધન્ય છે એમ કહી દેવાનું, બરાબર છે? હા બેન, ખરેખર હું તમને જ કહું, ધન્ય છે, બહુ સારું, આટલું શીખવું. હવે આ છેલ્લું, પ્રતિક્રમણમાં એવું કેટલા લોકો બોલે છે નાસિકા ચિંતામણી સાવધાન, ઉપયોગ રાખજો. આ પ્રતિક્રમણનો ભાગ નથી. આ બોલવાની જરૂર પણ નથી, કેમ કે પ્રતિક્રમણની સાથે જોડાયેલું નથી. કોઈકને છીંક ન આવે એના માટેની છે, પણ આપણે તો સમજી લીધું છે કે છીંકના કારણો જુદા હતા. આજના જમાનામાં એ કારણો લાગુ જ નથી પડતા, એટલે વાત બાજુમાં. અને છેલ્લે બોલે છે કે પક્ષીયમ સંમતમ દેવસીયમ ભણિજા, એવી રીતે એક પેલું બોલાતું હોય છે. આ પણ માત્ર આ કોઈ વિધિનો ભાગ નથી, આ બોલવાનું નથી,
માત્ર આ તો છે ને પ્રતિક્રમણની વિધિ જ્યારે લખાય ત્યારે લખવામાં પાર્ટ પાડ્યા કે અહીંયા પક્ષી પૂરું થયું, હવે દેવસી ચાલુ થાય છે, તો જાણે બોલવાનું વાક્ય બની ગયું. પક્ષી એમ સંમતમ દેવસી એમ ભણિજા, આ પણ કોઈ બોલવાનું વાક્ય નથી. એટલે આ બે વાક્ય ન બોલો તો ચાલે, કોઈ બોલતું હોય તો ભલે બોલતું. બિલકુલ. અનુમોદના સ્વરૂપે જ્યારે આવું બોલવું પડે ને, તો અનુમોદના એક ભાવધારા છે, તમે વ્યક્ત કરી શકો છો, પણ ત્યાં સરસ સરસ બહુ સરસ આવા શબ્દો નહીં વાપરવાના. અનુમોદના શબ્દ શાસ્ત્રીય છે એટલો તમે વાપરી શકો છો. બરાબર, અનુમોદના કરીશું. ચલો હવે આપણે અહીં અટકીશું. અગ્રે અધિકાર વર્તજો.